નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો લક્ષવેધ કાર્યક્રમ। લક્ષવેધમાં આજે વાત કરી રહ્યા છે શિક્ષણને લઈને। શિક્ષણમાં ઘણીવાર સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા ઘણાવાર ફેરફારો કરવામાં આવતા હોય છે, ઘણીવાર એવા નવતર પ્રયોગ કરવામાં આવતા હોય છે, પરંતુ એ પ્રયોગમાં કેટલા સફળ થયા છે, તેનું પરિણામ શું મળે છે તેની પર ચર્ચા કરવામાં નથી આવતી। આજે વાત કરી રહ્યા છે કે અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય પણ પરંતુ સૌથી વધારે મહત્વના કેન્દ્ર બિંદુમાં બાળકો જોવા મળે છે। આ શિક્ષણની અંદર જ્યારે બાળકોની વાત કરવામાં આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ બાળકો દેશનું ભવિષ્ય છે, પણ આ દેશના ભવિષ્યને અત્યારે નુકસાન થઈ રહ્યું છે, નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। તેના માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ તંત્ર દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવતા। તેને લઈને ચર્ચા કરી રહ્યા છે, કારણ કે ભાર વિનાના ભણતરની જ્યારે વાતો કરવામાં આવે, સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે, આ દાવા માત્ર વાતો કે માત્ર પોકળ સાબિત થતી હોય તેવું ચિત્ર અત્યારે ઉપસીને સામે આવી રહ્યું છે। વાત કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે 2020ની આ પોલિસી બનાવવામાં આવી ત્યારે સવાલ પોલિસી પર થાય છે। પોલિસી બનાવ્યા છતાં પણ તેમાં પગલાં ભરવામાં કેમ નથી આવતા અને ખાનગી શાળાઓના નિયમોનો જે છે, ત્યાં જે પોલિસી છે, પોલિસીમાં જે નિયમોને જે જોગવાઈ કરવામાં આવી છે તેનો ઉલાળી ઉછાળતા હોય તેવા સંચાલકો જોવા મળે છે। ત્યારે બાળકો જ્યારે ઘરેથી સ્કૂલે પહોંચે છે ત્યારે દફતર જે લઈને જાય છે, સ્કૂલ બેગ લઈને જાય છે, તે તેમનું વજન ખૂબ જ વધારે હોય છે, જેને લઈને તેમને ભાર પડતો હોય છે। આ પોલિસી પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે બાળકનું જે શરીરનું વજન છે તેનાથી 10% જ વજન હોવું જોઈએ સ્કૂલ બેગનું, આ પોલિસીમાં કહેવામાં આવ્યું છે। પરંતુ આ નિયમ તો જાણે માત્ર કાગળ પર હોય તેવું રહી ગયું છે સ્કૂલ સંચાલકો માટે પણ અને સરકાર માટે પણ। ચર્ચા કરી રહ્યા છે કે કેન્દ્ર બિંદુમાં જે બાળકો છે, બાળકોને જો દેશના ભવિષ્ય માનવામાં આવતું હોય તો આ બાળકો પર ભાર ક્યારે ઓછો કરવામાં આવશે? મુખ્ય સવાલ એ છે કે ભાર વિનાનું ભણતરની વાતો માત્ર વાતો કેમ રહી જાય છે? ક્યારે મળશે આ ભાર વિનાનું ભણતર બાળકોને? તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોમાંથી ડોક્ટર પિયુષ મિત્તલ જોડાયા છે કે જેઓ ઓર્થોપેડિક સર્જન છે, સાથે સાથે કિરીટ જોશી જોડાયા છે જે વર્ચ્યુઅલી જોડાયા છે કે જેઓ શિક્ષણવિદ છે, અને અમિત પંચાલ જોડાયા છે કે જેઓ વાલી મંડળ તરફથી જોડાયા છે। આ બંનેનું આપનું સ્વાગત છે ચર્ચામાં। કિરીટભાઈ, સૌથી પહેલા આપણે પૂછવા માંગુ છું કે ભાર વિનાના ભણતરની માત્ર વાતો પોકળ સાબિત થતી એવું લાગે છે આપને એક શિક્ષણવિદ તરીકે શું જોવો છો? આપનું મૂલ્યાંકન શું છે કે બાળકો જ્યારે શાળાએ ભણવા માટે આવે છે તો સ્કૂલ બેગનું વજન આટલું બધું લઈને આવતા હોય તો કેટલી અસર પડતી હશે બાળકને? બિલકુલ સાચી વાત છે। ઘણી વખત શાળામાં પ્રવેશ પામી રહેલા બાળકો પાસે રહેલા દફતર જોઈએ ને તો બાળકો બાંકા વળીને ચાલતા હોય, જાણે મજૂર કેમ થેલો ઉપાડીને જાય છે એ પરિસ્થિતિમાં જતા જોવા મળે છે। જી, કોઈક વખત એવું પણ જોવા મળે છે કે આ નાના બાળકોના દફતરના ભારના કારણે ક્યારેક કમરનો કે ખભાનો દુખાવો પણ થતો મેં જોયો છે। બિલકુલ, આ વાસ્તવિકતા છે। અને આ જ બાબતને ધ્યાનમાં લઈ આજથી લગભગ 25 વર્ષ પહેલા ડોક્ટર યશપાલ સાહેબ કે જે રાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર કહેવાય, તેઓએ પોતાની એક ખાસ નોંધ સાથે એવું મૂકેલું છે કે બાળકોને દફતર વગર શાળામાં આવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। જી, અને એ જે દફતર કદાચ આપવાનું થાય તો પણ અમુક પ્રકારના વજનનું જ હોવું જોઈએ। સામાન્ય રીતે પહેલા બીજા ધોરણના બાળકને બહુ જ આમ તો દફતર વગર જ આવવાનું થાય, કારણ કે એનું 10 કિલો 15 કિલો વજન હોય બાલ મંદિરના બાળકોનું, તો એને દફતર શાનું હોય છે? બાલ મંદિરમાં પણ બાળકો ભાર સાથેના વજનના દફતર સાથે આવે છે। જી કિરીટભાઈ, એક આપણા માટે દુઃખદ વાત છે। કિરીટભાઈ, આપના જેવા કેળવણીકાર આપણને પહેલા જોવા મળતા હતા, હવે માત્ર શિક્ષક રહી ગયા છે। શિક્ષકની પરિભાષામાં પણ કદાચ આપણને યોગ્ય માપદંડ સાથે સેટ ન થતા તેવા શિક્ષકો જોવા મળે છે। આ શિક્ષકોનું ધ્યાન કેમ નથી જતું વિદ્યાર્થીઓ પર, એ બાળકો પર કે જ્યારે શાળાના વર્ગખંડમાં બેઠા હોય તો શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે બાળકોનું ધ્યાન પણ રહેતું હશે કે કેમ ભણવામાં? ભદ્રેશભાઈ, આપનો પ્રશ્ન ખૂબ તાર્કિક છે। જી, આ એક સમસ્યા એક સમાજની છે, આ સમસ્યા એક રાષ્ટ્રની છે, આ સમસ્યા એક શિક્ષણની છે, પણ હું તો કહીશ કે આ ત્રણેય બાબતોના કેન્દ્ર સ્થાને તો બાળક છે। બિલકુલ, અને બાળક કેન્દ્ર સ્થાને ત્યારે સરકાર પરિપત્રો કરે કે ન કરે, જી, અથવા સરકારે કરેલા પરિપત્રોનું સરકાર પાલન કરાવે કે ન કરાવે, પણ એક શાળાના સંચાલક તરીકે, શાળાના આચાર્ય તરીકે માતા પિતાને વિશ્વાસમાં લેવા જોઈએ, એમને સમજાવવા જોઈએ કે આ દફતર જે છે એ એને હાનિકારક છે, માટે આટલી જ વસ્તુઓ મૂકવી, આ દફતર કેમ ભારે થાય છે? તો આજકાલ સ્થિતિ એ છે કે જેમ જેમ ધોરણ વધતા જાય છે એમ વિષયો વધતા જાય છે। કિરીટભાઈ, બાળકોને જ્યારે શાળામાં અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણે શું લાગે છે કે જ્ઞાન એ પુસ્તકોમાં રહી જાય છે કે બાળકોના મગજ પર પણ આવે છે ખરી? એની અસર બાળકના મગજ પર પણ આવે છે ચોક્કસ, કારણ કે જે એ થાકી ગયો છે, એને દુખાવો ક્યારેક હોય છે અને ત્યારે એને શિક્ષણમાં જ ધ્યાન આપવું જે નથી અપાતું। બરાબર, પણ હું તમને એ કહેવા માંગી રહ્યો છું કે આ કારણો કયા છે? તો આ દફતર જે છે એની અંદર પાણીની બોટલ આવે છે કિલો 1.5 કિલો,
લંચ બોક્સ આવે છે, જી 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 એની સાથે પુસ્તકો આવે છે, નોટબુકો આવે છે, અને એના મમ્મી પપ્પાએ આપેલી અન્ય ચોપડીઓ પણ અપાય છે, અને બધું જ લઈને બાળક આવે અને ઘરે લઈ જાય છે. જી એના ઉપાયો પણ શોધવા પડશે, અને ઉપાયો એ શાળાઓ શોધી શકે, શાળાના આચાર્યો શોધી શકે, શાળાના શિક્ષકો શોધી શકે. ચોક્કસ. ચાહે 5મા ધોરણનું બાળક હોય, 6ઠ્ઠા ધોરણનું બાળક હોય કે 7મા ધોરણનું બાળક હોય, બરાબર છે. આવા બાળકો માટે હા ફક્ત અમુક નોટો લઈને જ આવે એ સુવિધા ઉભી કરી શકાય. જી 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 દિવસના 8 પીરિયડ હોય એના સ્થાને 2 પીરિયડોના જોડકા રાખી હા, બિલકુલ. માત્ર 4 વિષયોનું જ રાખી શકાય, જી અને અમુક જ પુસ્તકો લઈને આવે. અને એથી આગળ કેટલીક શાળાઓ કરે છે, અને આવું તમામ કરે તો વધારે સારું કહેવાય, કે શાળામાં અભ્યાસ માટેના પુસ્તકોનો સેટ શાળામાં જ દરેક બાળકોનો હોય, જી. અને ઘરે જાય ત્યારે એ પુસ્તકોનો સેટ અલગથી હોય. બિલકુલ તો બિલકુલ એ બાળકોને પુસ્તકોનું વજન ઉચકીને આવવાની જરૂર નહીં ના પડે. પડે. ઠીક છે, શિક્ષણવિદ આપણે તરીકે તેનો આપની ઉપાય આપણે પ્રતિક્રિયા આપી કિરીટભાઈ. આપણી સાથે ઓર્થોપેડિક સર્જન પણ બેઠા છે, અને અમિત પંચાલ પણ બેઠા છે, કે જેઓ વાલી મંડળ તરફથી જોડાયા છે. અહીંયા દરેકની ભૂમિકા જોવા મળે છે, જે પહેલા જવાબ આપમાં આપણને જાણવા મળી રહ્યું છે. ડોક્ટર પિયુષ મિત્તલ, આપને પૂછવા માંગુ છું, ઓર્થોપેડિક સર્જન તરીકે કેવી અસર પડતી છે શારીરિક રીતે જ્યારે બાળક પોતાના ખભા પર જ્યારે સ્કૂલ બેગ વજન જ્યારે લઈને જતું હોય અને એ અમુક સમય સુધી ખભા પર પકડી રાખવું પડે છે, ત્યારે આ સમયે તેને કેવી અસરો પડતી હશે? નિયમ કે છે કે 10%થી વધારે બેગનું વજન ન હોવું જોઈએ. છોકરાનો જે વેટ હોય, બાળકોનો જે વેટ હોય એનાથી 10%થી વધારે વજન ન હોવું જોઈએ સ્કૂલ બેગનું. આવું વજન જયારે ખભા ઉપર હોય તો એનો મેક્સિમમ જે ઇફેક્ટ આવે એ ગૌરજ ઉપર આવે. બરાબર છે. કે ગૌરજ વાકી થઈ જાય. નાના છોકરાઓમાં કાઇફોસિસ, સ્કોલિયોસિસ જેવી બીમારી જોવા મળે, એના બેકએકની પ્રોબ્લેમ થઈ જાય, વધારે ખેંચાણ થાય તો ખભાની મસલ્સનો દુખાવો થાય છે, મસલ સ્પાઝમ થાય છે, માથાનો દુખાવો અતિ કોમન, બહુ કોમન વસ્તુ છે કે માથાનો દુખાવો જોવા મળે છે છોકરાઓમાં. ચાલવામાં જયારે સ્કૂલથી આવે છોકરાઓ આવા ભારી ભારી બેગ દરરોજ લઈને આવે છે, ત્યારે બોડી એક માથાનો દુખાવો, શરીરનો દુખાવો, મસલનો પેઇન, ઇવન નર્વ કન્ડક્શનમાં બી પ્રોબ્લેમ થાય. એટલે છોકરાઓના આંગળીમાં કમજોરી થાય, અશક્તિ થાય, નમનેસ થાય, એ બધી વસ્તુ જોવા મળે છે. સૌથી વધારે પ્રોબ્લેમ છે ફ્રસ્ટ્રેશન, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ. કે જ્યારે એ વસ્તુ થાય ત્યારે એમનો પરફોર્મન્સ ઓછો થાય, બિલકુલ ગર્ભ ત્રાસી થાય તો શારીરિક રીતે એમને તકલીફ થાય. એટલે એનો જે ફ્રસ્ટ્રેશન આવે, એના જે મગજ ઉપર આવે, એના લીધે પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. તો મેઇન એવું છે કે વજન જે હોય, જે બેગનો વેટ હોય, એને ઓછો કરવાની સતત જરૂરત છે. જેવી રીતે સરકાર પગલા લે એમાં, એ પગલાથી એમાં જો વજન ઓછું થતું હોય તો છોકરાઓનો વિકાસ સારું થાય, એમનો ડેવલપમેન્ટ સારું થાય, એમને શારીરિક. એક સવાલ અહીંયા થાય છે ડોક્ટર પિયુષ, કે અહીંયા આપે જે કીધું કે આ બધા મસલ્સના પ્રોબ્લેમ પણ થઈ શકે છે, આ લોંગ ટર્મ માટેની ઇફેક્ટ શરીરમાં ઊભી થઈ શકે છે ખરી ના, જ્યારે કુમળી વયના બાળકો પર આટલું વજન મૂકવામાં આવે? 100% એમાં એ જે ઇફેક્ટ છે લોંગ ટર્મમાં દેખાય છે, કે નાની ઉંમરમાં છોકરાઓ એક્ટિવ હોય, બાળકો વધારે એક્ટિવ હોય, એટલે એમને ખબર ના પડે. પણ જેવું જેવું મોટા થાય છે, એમના મણકાને વચમાં જે ગાદી હોય એના ઉપર અસર આવે, એના દબાણ થાય, ગાદીની પ્રોબ્લેમ થાય, ગળરોજ ત્રાસી થાય, જેને અમે સ્કોલિયોસિસ યા કાઇફોસિસ કહેવાય, એ ઘણા બધામાં જોવામાં મળે છે. એનું કારણ સતત એ છે કે એ બહુ ભારી બેગ લઈને જ આવે છે સ્કૂલ, ને એ કોન્સ્ટન્ટ એના ઉપર ઇફેક્ટ આવે, એટલે મસલ જે છે એના ઉપર કોન્સ્ટન્ટ દબાણ રહે, નસો પર દબાણ રહે. અમુક બ્રેકિયલ પ્લેક્સસ નો પ્રોબ્લેમ હોય, જે નસોનો જે હાથમાં પ્રસાર હોય એના ઉપર બી ઇફેક્ટ આવી શકે એનો. ઓકે અમિતભાઈ, એક વાલી મંડળ તરીકે આપની પણ જવાબદારી બને છે, જેમ શિક્ષણવિદ તરીકે કિરીટભાઈ કીધું કે વાલીઓ પણ અમુક વજન ઓછું કરી શકે છે, શિક્ષકોનો તો જવાબદારી બને છે, આચાર્ય પણ ધ્યાન રાખી શકે છે, પણ વાલી મંડળ માત્ર રજૂઆત કરતું જોવા મળે છે. શું બધું સરકાર પર ઢોળી દેવાનું વાલી મંડળે? પણ આમાં તો જે રીતે અમે રજૂઆતો કરીએ છીએ, પરંતુ આખરે જે નિર્ણય હોય છે એ સંચાલક અને શિક્ષણના જે અધિકારીઓ છે, બિલકુલ એ લોકોએ અમલીકરણ કરવાનું હોય છે. જી બરોબર. જે રીતે શિક્ષણવિદ કિરીટભાઈ સાહેબે કીધું કે વાલીઓના વિશ્વાસમાં લઈને આની અંદર રસ્તો નીકળી શકે એમ છે. ખરેખર અત્યારના સંચાલકો એ વિશે વિચારતા જ નથી, અને વાલીઓ રજૂઆત કરવા જાય સંચાલકોને તો વાલીઓને એ લોકો ગણતા જ નથી એમાં. એ લોકો તો વાલીઓને પોતાના કહેવાય ને કે ભાઈ દુશ્મન ગણે. અમિતભાઈ, વાલી મંડળ તરીકે આપણે ખ્યાલ છે કરી કે સરકાર દ્વારા આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે કે ભાર વિનાનું ભણતર મળી શકે એવી પોલિસી બનાવવામાં આવે છે, એવી જાણકારી વાલી મંડળને હોય છે કે કેમ? 100% આ મુદ્દો 4 વર્ષથી આ મુદ્દો ચર્ચાય છે. જી દર વર્ષે આ મુદ્દા ઉપર ડિબેટ થાય, ચર્ચા થાય, અને જયારે રિપોર્ટ આવે કંઈક ના કંઈક ત્યારે આ મુદ્દાઓને ઉપાડવામાં આવે છે, પરંતુ પછી એ મુદ્દો ક્યાંક ના ક્યાંક ખોવાઈ જાય છે. બિલકુલ. કારણ કે
એનું જે પોલિસી બની જી શિક્ષણમાં ઘણી બધી સારી પોલિસી છે, વિદ્યાર્થીઓને લક્ષ્ય ધ્યાનમાં રાખીને બનાવેલી પોલિસી છે, પરંતુ એનું ઇમ્પ્લિમેશન નથી થતું. નહીં, પણ મારો સવાલ છે કે ઇમ્પ્લિમેન્ટ ખાલી સરકાર એક જ કરે, એક જ પક્ષ તરફથી ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ, કારણ કે વાલીઓ પણ એટલી સમજદારી રાખે, એટલી જાણકારી રાખે કે બાળકોને ઘરેથી પહેલા વધારાની કોઈ વસ્તુનો ભાર પણ ન આપવો જોઈએ ને. 100% હું મારી જ વાત કરું જી કે મારી બેબી જે અત્યારના 5મા ધોરણમાં ભણે છે, બરોબર, એનું વજન અત્યારના 20 કિલો છે, એને 8 કિલોની બેગ લઈને જાય છે. જી પરંતુ અમે જયારે કહીએ છીએ કે ભાઈ આટલું બધું કેમ, તો કે અમારે જે પિરિયડ છે, બરોબર, એ પિરિયડ પ્રમાણે અમારે ચોપડા લઈ જવા પડે છે. આજે પેલા આપણે કેવું હતું, આપણે જયારે ભણતા હતા ત્યારે નાની એક નોટબુક આવતી હતી, અત્યારના ફૂલ સ્કેલ નોટબુક વગર ચાલતું નથી. આપણે સમયની અંદર જે ચોપડીઓ તમે જોશો ને, તો આપણી એજના સમયમાં ચોપડીઓ એ નાની સાઈઝની હતી, અત્યારે તો ફૂલ સ્કેલની ચોપડીઓ છે, એટલે ચોપડાઓનું વજન પણ ડબલ થઈ ગયું છે. તો આમાં રસ્તો શું નીકળી શકે? અમિતભાઈ, વાલી મંડળ તરીકે આપ રજૂઆત તો કરો છો, પણ રસ્તો નીકળે શું શકે? કારણ કે જે ચોપડાઓ છે, જે જરૂરી વસ્તુઓ છે, એ તો બાળકોએ લઈ જવી પડશે ને. આની અંદર ખરેખર શિક્ષણવિદ જે છે, બરોબર, સરકારે એ લોકોનો વિશ્વાસ, એ લોકોનો સહકાર લેવો જોઈએ શિક્ષણવિદોનો, અને પ્રયોગો કરવા જોઈએ સ્કૂલોની અંદર, તો જ આ થાય. આની અંદર સંચાલક છે, પ્રિન્સિપાલ છે, એ સ્કૂલોની અંદર પ્રયોગ કરે અને એ લોકો જે છે એ શરૂઆત કરે તો જ એ શક્ય બને. કારણ કે આમાં શું છે કે વાલી તરીકે અમે બાળકને કહીએ કે ભાઈ આ ના લઈ જાય, તો એમ કે ટીચર કદાચ વાલી મંડળ એવું માનતું હોય કે અમે સરકારને કે શિક્ષણ વિભાગને રજૂઆત કરી એટલે અમારી જવાબદારી પતી ગઈ, હવે સરકાર વિચારશે, વિભાગ વિચારશે, કોઈ પ્રયત્ન કરશે, પગલા ભરશે. ના, 100% અમારા તરફથી બી ઘણી વખત અમે શિક્ષકો, જે શિક્ષણવિદો છે, એમની સાથે બી ચર્ચા કરીએ કે આને શું ઉપાય થઈ શકે, પરંતુ એનું ઇમ્પ્લિમેશન, જે ઇમ્પ્લિમેશન ઓથોરિટી છે એ તો સંચાલક ને પ્રિન્સિપાલ જ છે. ઓકે, એના અધિકારી છે. નહીં, પણ કનેક્ટિવિટી ત્યાં થાય છે ને કે ઘણી બધી શાળાઓમાં તો વાલી મીટિંગ્સ પણ કરવામાં આવતી છે, પેરેન્ટ્સને બોલાવવામાં આવતી, ત્યારે પેરેન્ટ્સ રજૂઆત નથી કરી શકતા, સીધા શિક્ષણ વિભાગને રજૂઆત કરે છે. ના ના, 100% કરે છે, વાલીઓ રજૂઆત કરે છે. અને આ મુદ્દો જ્યારે જ્યારે ઉપડ્યો છે ત્યારે દરેક સ્કૂલોની અંદર વાલીઓ રજૂઆત કરેલી છે. બિલકુલ, પરંતુ એનું ઇમ્પ્લિમેશન ના કરીએ તો આપના મતે શાળા સંચાલકો ઈચ્છતા નથી કે બાળકોનો ભાર ઓછો થાય? એક્ઝેક્ટલી, શાળા સંચાલકો જે રૂઢિગત જે શિક્ષણ પ્રણાલી છે એમાંથી બહાર આવવા ઈચ્છતા નથી. ક્યાંક ને ક્યાંક અત્યારના તમે જોશો તો આને 2 વર્ષ પહેલા ઘણું બધું ચાલ્યું હતું કે ભાઈ ડિજિટલાઇઝેશન, બરોબર, આજે શિક્ષણનું ડિજિટલાઇઝેશન, સ્માર્ટ બોર્ડ, બધું ઘણી બધી સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ લાવ્યા હતા કે ભાઈ હવે ભાણ વગરનું ભણતર થઈ જશે, સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, હવે ચોપડાઓ જતા રહેશે, હવે સ્કૂલ બેગ નહીં આવે. પરંતુ શું થયું એનું? આજે સ્માર્ટ બોર્ડ ધૂળ ખાય છે, એના ખર્ચા નખાઈ ગયા, એની ફીઓ ઉઘરાઈ લીધી સ્માર્ટ બોર્ડ ના નામે, અને સ્માર્ટ બોર્ડ તો ધૂળ ખાય છે. શિક્ષણ તો જે છે રૂઢિગત રીતે જ ચાલે છે. એમાં કિરીટભાઈ, આપણે પૂછવાનો પ્રયત્ન કર્યો કે ઘણી સ્કૂલોમાં સારી ફોર્માલિટી કરવામાં આવતી હોય છે, દર મહિને કે 15 દિવસે પેરેન્ટ્સ મીટિંગ કરવામાં આવતી હોય છે, ત્યારે મેં સવાલ એ જ કર્યો કે પેરેન્ટ્સ રજૂઆત ત્યાં નથી કરતા, શિક્ષણ મંત્રીને કે શિક્ષણ વિભાગને કરવામાં આવે છે, પણ એમણે બહુ સારી વાત કરી કે રૂઢિગત જે પરંપરા છે છોડવા સંચાલકો, શિક્ષકો તૈયાર થતા નથી. કિરીટભાઈ, કિરીટભાઈ, આપનો અવાજ અનમ્યુટ કરો. અનમ્યુટ કરો કિરીટભાઈ. હેલો, હા, હવે અવાજ બોલો. સંચાલકોને આ જે દફતર છે ભાર વગરનું હોય કે ન હોય એમાં રસ નથી. જી, પણ વાલીઓ જે છે એ એવું માને છે કે મારા બાળકને બધા વિષય આપવા જોઈએ, બધી નોટ આપવી જોઈએ. ઇવન ધો જયારે વાલી મીટિંગ બોલાવાય છે, કેટલીક શાળાઓના આચાર્યો આવી મીટિંગો બોલાવે છે, એનો હું સાક્ષી રહ્યો છું, ત્યાં મહેમાન તરીકે પણ ગયો હોઉં છું. હા, બરાબર છે. ત્યારે વાલીઓની રજૂઆત હોય છે કે આ મારા બાળકોને હોમવર્ક નથી અપાતું, ત્યારે મને એ મીટિંગોનો જવાબ સાંભળીને આશ્ચર્ય થાય અથવા આનંદ થાય છે કે આચાર્ય એમ કે અમે હોમવર્ક આપીએ છીએ, પણ હોમવર્ક અમારા પીરિયડોમાં છેલ્લી 10 મિનિટમાં અહીંયા જ કરાવીએ છીએ, એનું રિવિઝન કરાવીએ છીએ, જેથી બાળકોને આપીએ છીએ તો અઠવાડિયામાં અમુક સમય માટે જ અમુક વિષયનું જ અપાશે, કે જેથી કરી બાળકોને રમવાનો સમય પણ મળે. આ હોમવર્ક માટેની નોટબુક, હોમવર્ક માટેના પુસ્તકો, હોમવર્ક માટેનો સમય એ દફતર સાથે સંકળાયેલો છે. જો હોમવર્ક ઓછું થાય તો દફતરનો ભાર ઘટે, જો પાઠ્યપુસ્તકોના ટાઈમ ટેબલમાં વિષયોનો ઓછો સ્થાન આપવામાં આવે તો દફતર ઘટે. જો બાળકોને 2 સેટ લાવવામાં આવે કે 1 સેટ શાળામાં રાખવામાં આવે અને બીજો સેટ, કારણ કે શાળામાં પણ જરૂર પડવાની પાઠ્યપુસ્તકોની, અને ઘરે પણ કંઈક કામ કરાવવા, મમ્મી પપ્પાને કંઈક કામ કરાવવું છે અથવા અન્ય જગ્યાએ કોઈ માર્ગદર્શક રાખ્યા હોય અને ત્યાં જરૂર છે તો ત્યાં પણ રાખવાની જરૂર પડશે. પણ એ ઘરેથી શાળાએ જતા અને શાળાએથી ઘરે આવતા એ દફતરમાં આ પુસ્તકોનો ભાર નહીં હોય. અને બીજું કે 2 પીરિયડનો એક જ જો તાસ, એક વિષય માટે 2 પીરિયડ રાખવામાં આવે તો સીધા 4 પીરિયડ જ થઈ જશે, 4 જ વિષય થઈ જશે. ત્રીજું,
હોમવર્ક કદાચ આપ્યું છે જી. તો 3 વિષયોનું એક જ નોટમાં ભેગું આપવામાં આવે અને ત્યાં જઈને પેજીસ છે અને ફાઇલિંગ થઈ જાય તો પણ વજન ઘટે. પણ કિરીટભાઈ એક શિક્ષણવિદ તરીકે આપની પાસે આ બધા ઉપાયો છે, તો સરકારમાં બેઠેલા શિક્ષણ મંત્રી કે શિક્ષણ વિભાગ છે એમની પાસે જે અધિકારીઓ કે કર્મચારીઓ છે એમની પાસે આ બધા ઉપાય નથી કે શું? પણ ઘણી વખત એ કે આવી નાની નાની વાતમાં છેક પહોંચી શકતા હોતા નથી, એવું બને છે. પણ છતાં જયારે આ પાલન ન થતું હોય ત્યારે સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. વાલીઓના માર્ગદર્શક સરકારે પણ બનવું જોઈએ. વાલીઓ સાથે શાળાઓએ મીટિંગ કરવી જોઈએ. પરિપત્ર હોય કે ન હોય, સરકાર કે ન કે, પણ શાળાના આચાર્ય એમની કેપ્ટનશીપ નીચે કેટલાક શિક્ષકોને સાથે રાખી વાલીઓ સાથે મીટિંગ કરી શકે અને આવા અનેક બાબતો, એમાંની આ એક બાબત કે દફતરનો ભાર ઓછો કરવા માટે આટલી નીતિ આપણી શાળાએ નક્કી કરેલ છે, એને તમારે અનુસરવા માટે પ્રયત્ન કરવાનો. હા, આપને કોઈ મુશ્કેલી જણાય તો અમને જણાવશો તો આપણે સાથે મળીને સોલ્વ કરીશું. તો આવી કોઈ સમસ્યાઓને સ્થાન ન હોઈ શકે. બિલકુલ. ડોક્ટર પિયુષ, સવાલ આપના પણ પૂછવાનું મન થાય છે કે ઓર્થોપેડિક તરીકે આપ જે કીધું કે આ લાંબા સમયની અસરો પણ બાળકને જોવા મળે છે, પણ માનસિક રીતે પણ વધારે અસર જોવા મળતી હોય તો એ બાળક નુકસાન ખાલી શારીરિક જ ભોગવે છે, એ સિવાય માનસિક નુકસાન પણ ભોગવતું હોય તો આ નુકસાનમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય શું કરી શકે? માત્ર શાળા કે સંચાલકો નક્કી કરે કે અમે ચોપડા ઓછા મંગાવીશું તો વજન ઓછું થઈ જશે, કે બીજો કોઈ રસ્તો દેખાય આપને? બેસિકલી હવે જે નવું સિસ્ટમ આવ્યો છે એમાં ટેકનોલોજીનો યુઝ કરી શકાય. ટેકનોલોજી એટલે આપણે કોવિડ ટાઈમમાં જોયો છે કે ઓનલાઈન ક્લાસીસ ચાલતી હતી ત્યારે આ બેગનો બોજ ના હોય અને બધું ના હોય, એટલે એવી રીતે ટેકનોલોજી યુઝ કરીને એવા સોફ્ટવેર ડેવલપ કરે. સરકાર એવી કોશિશ કરે કે આ સોફ્ટવેર ડેવલપ થાય જેમાં પાઠન વિદ્યા જે થાય, જેની બુક્સ છે એનો સોફ્ટવેર અપડેટ થઈ શકે અને એ તમે મોબાઈલ ઉપર અથવા કમ્પ્યુટર ઉપર જોઈ શકો છો. તો એ બુક ના લઈ જવો પડે તો તમારો બોજ ઓછો થઈ જાય. બિલકુલ. આઈડિયલી એવું હોવું જોઈએ કે એ વસ્તુ મોબાઈલ ઉપર હોય તો વધારે, કે આજે આપણે જોઈએ તો બધા વર્ગના માણસોને પાસે મોબાઈલ તો હોય, સ્માર્ટફોન બધા પાસે હોય, એટલે એ જે ચોપડીઓ છે એનો સોફ્ટવેર એવું ડેવલપ થઈ જાય કે છોકરાઓ ઘરે ભણી શકે, આ ચોપડી ના લાવવું પડે ને આ સોફ્ટવેરમાં જોઈને એ કરી શકે, તો એ બોજ ઓછો થઈ જશે. એ બોજ ઓછો થશે તો એ લોકોને બોડીમાં સ્ટ્રેન્થ રહેશે, આગળ ભણવાની ઈચ્છા થાય. એ ભણવાની ઈચ્છા થાય તો એનો પરફોર્મન્સ સુધરશે. પરફોર્મન્સ જયારે સારું થાય તો બ્રેનની એક્ટિવિટી સારી થાય. બ્રેનની એક્ટિવિટી સારી થાય તો ફ્રસ્ટ્રેશન ઓછું થાય. બરાબર છે. એટલે એ જે વસ્તુ છે એ બધા એકબીજા જોડે જોડાયેલી છે. આપણે એકને હજુ કરશું તો બીજા બધા યાદ આવે. ઓકે. અમિતભાઈ, આપને સવાલ પૂછું, પણ કિરીટભાઈ આપને અવાજ આવે છે? હા કિરીટભાઈ, આપે જે ઉપાયો બતાવવાની વાત કરી છે, પણ આ સવાલ એ થાય છે કે શિક્ષકો કે સંચાલકો કે શિક્ષણ વિભાગમાં બેઠેલા લોકોને આ બધા ઉપાય નથી ખબર પડતી, જે કિરીટભાઈ જણાવી શકે છે? ભદ્રેશભાઈ, હું આપને હજી પણ કહું છું કે આજે પણ અમદાવાદની નહીં, રાજ્યની ઘણી બધી એવી શાળાઓ છે, એના આચાર્યો છે કે જે આવી મિટિંગો કરે છે અને અધિકારીઓ આવા દરેકને ફોર્સ નહીં કરે તમે આમ જ કરો. એ આચાર્ય સરકારે કરેલા પરિપત્રનો પોઝિટિવ અર્થ કરી વાલીઓમાં જાગૃતિ લાવી શકે તો એ શાળા સફળ થાય. પણ કિરીટભાઈ, પેરેન્ટ્સ મીટિંગમાં મુદ્દો ક્યાં મૂકવામાં આવે છે? કિરીટભાઈ, આપને શું લાગે છે ત્યાં તો બાળકોની ખામીઓ દૂર કરવાની વાત કરવામાં આવતી, બાળકમાં શું ખામી છે, બાળક વધારે મસ્તી કરે છે, મા બાપને કહી દેવાનું, એટલે મા બાપ પણ ધ્યાન આપે કે બાળક મસ્તીખોર વધારે ના બને, શિક્ષકોને તકલીફ ના પડે. આ સિવાય કયા મુદ્દા હોય છે? ખાસ કરીને જે બાળકો જે છે એ શાળામાં જે કોઈ સૂચના અપાય એને ખાસ અનુસરતા હોય છે. પહેલી વાત, શિક્ષક એમને જે એમ કે તમારે લાવવાનું છે તે લાવે જ, એના મમ્મી પપ્પાનું કીધું ન કરે, પણ ઘરે શાળામાં રહેલા શિક્ષક બાળકને જે કહે છે એને અનુસરતા હોય છે. ત્યારે બાળકને યોગ્ય માર્ગે વાળવા માટેનો ઉત્તમ રસ્તો શિક્ષકની વિદ્યાર્થી સાથેની આત્મીયતા. બરાબર છે. બાળકની સાથે આત્મીયતા કેળવી, જે કોઈ સલાહ સૂચન આપે એને અનુસરે. વાત આપણે જે માનો કે અત્યારે ભાર છે, દફતરનો ભાર ઓછો કરો એની જ વાત છે. આજે નહીં તો આવતીકાલે, અત્યારે તો ઉચ્ચતર શિક્ષણમાં કે માધ્યમિક શાળાઓમાં ટેબ્લેટ આવી ગયા છે. હવે એ ધીરે ધીરે પ્રાથમિક શાળાઓમાં આવશે. જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલ થવા તરફ જઈ રહી છે ત્યારે તેમાં શિક્ષણમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની વાત છે. અને એ જયારે શાળાની અંદર સ્માર્ટ બોર્ડ આવશે, સ્માર્ટ રૂમ હશે અને એની સાથે જો બાળકો સાથે ટેબ્લેટ હશે તો ટેબ્લેટ એક જ લાવવાનું રહેશે. કિરીટભાઈ, તમે આશાસ્પદ વાત કરી રહ્યા છો, અમિતભાઈ આપણે વાત કરી, કિરીટભાઈ તમે આશાસ્પદ વાત કરી રહ્યા છો નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં. અમિતભાઈ વાત કરી, ઘણી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ જે મૂકવામાં આવે છે પણ એ ધૂળ ખાઈ રહ્યા છે, કોઈ ઉપયોગ તો કરવામાં આવતો નથી. હું અમિતભાઈ સાથે પણ એ સહમત છું, એમની વાત સાચી જ છે. પણ એ જે સંચાલકો માનો કે કેટલીક બધા સાધનો વસાવી દે, પછી આપેલા ટેકનિકલના સાધનો ટેકનોલોજીની મદદથી
જે બાળકોને શિક્ષણ આપવાનું છે એના માટે માર્ગદર્શક તો તેના પતિ જ બની શકે, કેપ્ટન જ બની શકે. આચાર્ય કેવા સૂઝવાળા છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઘણી વખત એ જે ટેકનોલોજીનું બોર્ડ જે આવ્યું છે અથવા સ્માર્ટ બોર્ડ છે શાળામાં, તો 2 શિક્ષકો જ માનો જાણે છે, તો બાકીના કે અમને ખબર નથી પડતી. બની શકે તો એ જ આચાર્યએ એ 2 શિક્ષકોની મદદ લઈ બાકીના 10 ને મિત્રતા કેળવી કોફી ટેબલ ઉપર એ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ વર્ગખંડમાં કેમ થાય એ સમજ આપવી જોઈએ. અને ત્યારે શિક્ષકને એક આત્મીયતા આચાર્ય તરફ વધશે અને એનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. પણ શાળામાં સંકલન હોવું જરૂરી છે, શિક્ષકો પ્રત્યેની લાગણી હોવી જરૂરી છે. શિક્ષકો મારા છે એમ માની કામ કરી શકે તો આચાર્ય તમામ પ્રકારનું કામ શિક્ષકો પાસે લઈ શકે. શાળામાં રહેલા તમામ પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ બાળકોના હિતમાં થઈ શકે. અને એમાંનું એક આ છે. આ મુદ્દાને ચર્ચા કરીને એનું રિઝલ્ટ ઓરિએન્ટેડ મિટિંગો થવી જોઈએ ને, એની થતી શું આપના મતે? હા, બિલકુલ રિઝલ્ટ ઓરિએન્ટેડ મિટિંગો હું એમ કહીશ. અમિતભાઈ જવાબ આપશે વાલી મંડળ તરીકે. બોલો અમિતભાઈ. બિલકુલ, જે રીતે વાલીઓને સાથે અમારો જે સંપર્ક થતો હોય છે ને આ મુદ્દે બી અમે વાલીઓ સાથે ચર્ચા કરેલી છે, ત્યારે ત્યાં આગળ બસ એક જ વાત કરવામાં આવે છે કે ભાઈ અમે જો ટેકનોલોજી વાપરીશું તો તમારે આટલી ફી એક્સ્ટ્રા ચૂકવવી પડશે એમાં, બરોબર? એટલે ક્યાંક ના ક્યાંક ટેકનોલોજીના બહાને આ લોકો ફીનું ઉઘરાણું કરતા હોય છે અને ફી ઉઘરાયા પછી પણ જે પ્રમાણમાં ટેકનોલોજી વપરાવી જોઈએ એ નથી વપરાતી. હવે ખરેખર સાહેબે જે વાત કરી કે ભાઈ 2 પુસ્તક સેટ રાખવા, બરોબર? હવે જો સ્કૂલની અંદર સ્માર્ટ બોર્ડ હોય તો પછી ત્યાં આગળ ડેફિનેટલી કે પુસ્તકની જરૂર નથી રહેતી હોતી. સ્માર્ટ બોર્ડ થી જો એ લોકો શિક્ષણ આપતા હોય, બરોબર, તો એક ભારણ બી ઓછું થઈ જાય. કારણ કે પેરેન્ટ જોડે સ્માર્ટ બોર્ડ ના એ લોકો ચાર્જીસ લેતા હોય છે, યરલી એ લોકો જે બી નક્કી થયા હોય એ ચાર્જીસ લેતા હોય છે સ્માર્ટ બોર્ડના. પરંતુ એનો ઉપયોગ નહીં થવાના કારણે થઈને અને પ્લસ કે બંને બાજુ કે સપોઝ કે બુક્સ ની અત્યારે આપણે જોઈએ તો પ્રાઇવેટ પબ્લિકેશન ના બુક્સ આ લોકો યુઝ કરે છે, જ્યારે સરકારનો પરિપત્ર છે કે ગવર્મેન્ટ પબ્લિકેશન ના જ બુક્સ યુઝ કરવા, તેમ છતાં બી સંચાલકો જે છે એ પરિપત્રોનો વિકલ્પ કારણો સામે ઉપસીને આવી રહ્યા છે. કેટલા સમજ છો કિરીટભાઈ આપ? હેલો, હા કિરીટભાઈ, આપ કેટલા સમજ છો વાલી મંડળ તરીકે જેમણે વાત કરી ઘણા બધા વિકલ્પ અને ઘણા બધા એક્સક્યુઝ જોવા મળી રહ્યા છે આપણને? જે પંચાલભાઈએ કહ્યું કે સ્માર્ટ બોર્ડ માટેની ફી લેવાય છે, તો હું એમાં સહમત નથી. એટલા માટે કે શૈક્ષણિક સાધન છે, શૈક્ષણિક સાધનનો ઉપયોગ જ્યારે શાળા કરતી હોય ત્યારે એની અલગથી ફી કોઈ પણ સંસ્થા ન જ લઈ શકે, કારણ કે એ જે એફઆરસી નક્કી કરેલી ફીમાં આ તમામનો સમાવેશ થઈ જાય. નંબર 1. નંબર 2, સ્માર્ટ બોર્ડ એ શિક્ષણને જીવંત બનાવવા માટે, પૂરક બનાવવા માટેની એક વાત છે. એમાં સમગ્ર પાઠ્યપુસ્તક નથી આવી શકતું, એમાં અમુક ટોપિક્સ આવે, એનું સંકલન થાય, બાળકો પણ ઉપયોગ કરી શકે, આદાન પ્રદાનની પદ્ધતિ એક હકારાત્મક બને છે અને વધારે ફ્રૂટફુલ બને છે. આ એના ફાયદા છે. પાઠ્યપુસ્તક એ એક સાધન છે, જેમ સ્માર્ટ બોર્ડ પણ એક સાધન છે, ટેબ્લેટ પણ એક સાધન છે, એમ પાઠ્યપુસ્તક પણ એક સાધન છે. એટલે પાઠ્યપુસ્તકની આવશ્યકતા છે જ કે એમાં કયા પ્રકરણો છે, કયા વિષય વસ્તુ છે, એનો સ્વાધ્યાય શું છે. કિરીટભાઈ, જનરલ સામાન્ય બાબત એવી ઉપસીને આવે છે, એફઆરસી નો આપે ઉલ્લેખ કર્યો એટલે સવાલ થાય છે કે એફઆરસી ના અમલવારી કરવા માટે નાકે દમ આવી ગયો. સરકાર ફરમાન કરે તો શાળા સંચાલકો ના માને, શાળા સંચાલકો પર જબરજસ્તી કરવામાં આવે તો આખરે પરિણામ જલ્દી ના મળે. આ પ્રકારની સ્થિતિમાંથી હજી આપણે ઉપસીને બહાર નથી આવી રહ્યા. એવામાં આપે જે વાત કરી, એક સવાલ થાય છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને, એમાં પણ ઘણા શિક્ષક સંઘમાંથી વિરોધ કરી રહ્યા છે. તો આપણે શું લાગે હજી મનોમંથન કરવાની કેટલી જરૂર છે કે નવી શિક્ષણ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં બાળકો માટે આ ભારણ ઓછું કરી શકાય? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઘણા બધી બાબતો બહાર આવી છે, શિક્ષકો એને સમજવા જઈ રહ્યા છે. અમલ જ્યારે થશે ત્યારે જ એનો ખ્યાલ આવશે કે એને કેટલા યોગ્યતા છે અથવા કેટલા એના ફાયદાઓ છે. અત્યારે હું ચોક્કસ કહી શકું કે એના ઘણા બધા ફાયદા છે, પણ જયારે વાસ્તવિક અમલ કરવા જઈએ ત્યારે કઈ કઈ મુશ્કેલી છે જોવાય ત્યારે જ થઈ શકે. જો અત્યારે કોઈ શિક્ષકો એનો વિરોધ કરતા હોય તો એમાં સહમત નથી અને ન જ કરવો જોઈએ, કારણ કે એની મોટા ભાગની બાબતો હાલમાં જોવા મળતી શિક્ષણની સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને એને સમાવેશ કરવામાં આવ્યો છે, એનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાહે સમરસ હોસ્ટેલ હોય, સમરસ શિક્ષણ હોય, શિક્ષણમાં ટેકનોલોજીને સ્થાન હોય, શિક્ષકોનો આર્થિક લાભો એ એમની ગુણવત્તા કેટલી વધે છે એના ઉપર છે, સંશોધનોને મહત્વ છે, બાળકોને કેન્દ્ર સ્થાને છે, બાળકોના કૌશલ્યો કેન્દ્ર સ્થાને છે, સહઅભ્યાસ પ્રવૃત્તિ, આવી અનેક બાબતો લીધી છે.
પણ એ જેમ જેમ અમલ થશે તેમ જ આપણે એનો ફ્રૂટફુલનેસ આપણે જોઈ શકશું. પણ આ નીતિમાં સૌથી વધારે પ્રાધાન્ય કિરીટભાઈ લાગે છે કે બાળકોના ભણતરનો ભાર ઘટાડવામાં આવે. હા, ચોક્કસ ઘટાડવો જ જોઈએ અને ઘટાડવા માટે તો અમિતભાઈ આપની રજૂઆત છે કદાચ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અમલીકરણ થશે એવું લાગે છે. શું કહેશો? હશે, પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ચાલશે. પણ હું એવું ચોક્કસ માનું છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ચાહે આપણા રાજ્યએ કરવો હોય કે ભારત સરકારે, તો જે કોઈ વસ્તુનો નિર્ણય લેવાનો હોય એને સંલગ્ન તમામ પ્રકારનું સાહિત્ય, એક પૂરક સાહિત્ય, વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, શિક્ષકો માટે માર્ગદર્શન, વાલીઓ માટે માર્ગદર્શન ઓછામાં ઓછા 4 મહિના પહેલા અમલમાં મૂકવું જોઈએ. એના નીતિ નિયમો નક્કી કરવા જોઈએ. માની લો કે આપણે પૂર્વ પ્રાથમિકમાં આપણે દાખલ કરવું છે, તેમાં કેવું સાહિત્ય આવશે, એના માટેના સાધનો જૂન મહિનામાં ચાલુ થતો હોય તો માર્ચમાં દરેક શાળામાં પહોંચી જવા જોઈએ. એના સાધનો, એનું સાહિત્ય, એની ભૌતિક સુવિધાઓ, તાલીમ અપાઈ જોઈએ. એના માટે જોઈએ લાયકાત વાળા શિક્ષકો તૈયાર હોવા. આપણે રાહ જોવાની રહી અમિતભાઈ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થાય તો એમાં ઘણી બધી બાબતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થશે, પરંતુ એને ખરેખર અધિકારીઓ સમજીને એનું ઇમ્પ્લિમેશન કરાવશે. કારણ કે અત્યારે બી હાલમાં પણ બહુ સારી નીતિઓ છે, પરંતુ એ નીતિઓ ક્યાંય ના ક્યાંય ઇમ્પ્લિમેન્ટેશન નથી થતી. બરોબર, એટલે વાલી મંડળ તરીકે અમારી ચિંતા એ જ છે કે અત્યારની જો 50% બી જે શિક્ષણ નીતિ છે ઇમ્પ્લિમેન્ટ નથી થતી, તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેટલા વર્ષો પછી એનું પ્રોપર ઇમ્પ્લિમેશન થશે એ પણ એક જોવાની જે વસ્તુ છે. અને એના લીધે બાળકોનું જો ભારણ ઓછું થાય, ભણતરનો ભાર ઓછો થાય તો સારું છે, પરંતુ એની બીજી વિપરીત અસર જે વાલીઓના ઉપર જે છે આર્થિક ભારણનો બોજો કેટલો વધશે એ પણ સવાલ મોટો ઉભો છે અત્યારે. ઓકે, તો ઠીક છે અમિતભાઈ. ડોક્ટર મિત્તલ, અહીંયા મેં આપને વાત કરી પ્રમાણે આપે કીધું લોંગ ટર્મ પણ ઇફેક્ટ થઈ શકે છે. તંત્રને કે શિક્ષક શાળા સંચાલકોને આપના તરફથી કોઈ સલાહ? મારે એવું કેવું છે કે જે પ્રમાણે સાહેબે કીધું, કિરીટભાઈ સાહેબે કીધું છે કે પેલા બેગમાં અમુક વજન જે હોય પાણીની બોટલ ને ટિફિન નો હોય, એટલે 1.5 થી 2 કિલો વજન તો એનો જ હોય બેગમાં. એટલે એ ઘટાડવા માટે સ્કૂલ જે હોય સ્વચ્છ પાણીનો સપ્લાય, જમવા માટે ત્યાં એક પેલું સેશન રાખે, કેન્ટીન હોય, એટલે એવા પ્રાવધાન સરકાર કરે તો એનાથી ઘણું બધું વેટ ઓછો થઈ શકે. જયારે વેટ ઓછો થાય બેગમાં, જો જે બાળક છે એમને આ બોટલ ને ટિફિન કેરી નહીં કરવું પડે, એ લઈ જવું ના પડે, તો એમનું વજન બી ઓછો થાય ને ત્યાં એને બધી સવલત મળે. ઓકે ડોક્ટર મિત્તલ, સમયની અહીંયા અવધિ નડી રહી છે. દર્શક મિત્રો, એક નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કરતા હતા. સરકારને જ્યારે વાલી મંડળ રજૂઆત કરે છે તો માત્ર ખાલી સરકાર કામગીરી કરે એના કરતા પણ વાલી મંડળ દ્વારા જે મીટિંગો કરવામાં આવતી, રિઝલ્ટ ઓરિએન્ટેડ મીટિંગો થવી જોઈએ, એમાં બાળકોને કેન્દ્ર બિંદુમાં રાખીને આ મુદ્દા પર નિરાકરણ આવે તેવી ચર્ચા થવી જોઈએ. આશા રાખીએ છીએ કે આ પ્રકારના પગલાં ભરવામાં આવે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ચર્ચાને એ સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું લક્ષ્યવેધમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.